નમસ્તે વિદ્યાર્થીઓ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છેલ્લે આપણે જે ઉછીના માલિકીનું ભંડોળ છે ઓનર્સ ફંડ, એની અંદર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જોયેલો. આપણે ઇક્વિટી શેરનો અર્થ, પ્રેફરન્સ શેરનો અર્થ, તે બંનેના લક્ષણો અને પ્રકારો એ આપણે જોયેલું. ત્યાર પછી આપણે જે આપણા માલિકીના ભંડોળ છે એમાં ત્રીજું ભંડોળ એટલે કે રાખી મૂકેલી કમાણી અથવા તો નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની પહેલાં આપણે થોડીક પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ. તો તમારે જે સત્રાંત પરીક્ષા છે એ 2 તારીખથી શરૂ થવા જઈ રહી છે. તો આ પરીક્ષાનું જે માળખું છે એ ઇકોબી અને એસપી ત્રણેય વિષયમાં સમાન રહેશે, એટલે કે 50 માર્ક્સનું તમારું પેપર હશે. જે આપણે વિષયના જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જોયેલો, આપણે જ્યારે કોઈ પણ વિષય એટલે કે ઇકોબી એસપી ત્રણેયમાં જે આપણો પહેલો લેક્ચર હતો બરાબર, ત્યારે આપણે જે પરીક્ષાનું માળખું એની ચર્ચા કરેલી કે તમારે જે 11મા ધોરણની જે સત્રાંત પરીક્ષા એ 6 માસિક એના 50 માર્ક્સ, 9 માસિક એના 50 માર્ક્સ, વાર્ષિકના 80 અને 20 માર્કે ઇન્ટરનલ ઇવેલ્યુએશન એટલે કે આંતરિક મૂલ્યાંકન, અને એમ ટોટલ 200 માર્ક્સ, એને ભાગ્યા 2, એમ તમને 100માંથી ટકાવારી આપવામાં આવશે. હવે જે તમારી પ્રથમ પરીક્ષા જે 50 માર્ક્સની છે એ હવે લેવા જઈ રહી છે. તો પરીક્ષા તમારે ઘરે બેસીને આપવાની છે અને ટાઈમ ટેબલ અનુસાર જે તે સમય મર્યાદામાં પેપર તમારે સ્કૂલે પહોંચતું કરવાનું છે. હવે 2 કલાકમાં પેપર લખવું એ બહુ વધારે સમય છે. 50 માર્ક્સના પેપરમાં તમે ગણો તો 2 કલાક એ પૂરતો સમય, ઇનફ છે. પરીક્ષાની અંદર આપણા તમામ વિષયમાં એટલે કે ઇકોબી એસપીમાં, એટલે એકાઉન્ટ સ્ટેટની તો ખ્યાલ નહીં, પણ ઇકોબી એસપીમાં તમારે વિભાગ એ એટલે કે એમસીક્યુ આવશે 5 માર્ક્સના. પછી 5-7 એ 1-1 માર્ક્સના જે સવાલ છે. વિભાગ બી એ આવશે 2 માર્ક્સના સવાલ પણ થોડાક આવશે, 5-7. 3 માર્ક્સના સવાલ પણ 3-4 આવશે અને 5 માર્ક્સના સવાલ પણ તમારે 2 સવાલ લખવાના આવશે. હવે પ્રશ્ન એ થાય કે કેટલા માર્ક્સના સવાલમાં કેટલું લખવું. તો તમારે જે એમસીક્યુ હોય છે એમાંથી તો જે કાંઈ એમસીક્યુ સાચો હોય એ સિલેક્ટ કરીને એ તમારે લખવાનો હોય, એમાં તો કોઈ પ્રશ્ન નથી. વિભાગ બી, એમાં તમારે 1-1 વાક્યમાં જવાબ લખવાનો હોય છે. મોટે ભાગે એમાં અર્થ અને વ્યાખ્યા એવું બધું એ પૂછવામાં આવતું હોય છે. તો એ અનુસાર તમારે જે અર્થ માગેલો હોય કે વ્યાખ્યા 1 કે 2 લાઇનમાં તમારે એ લખવાનું થાય. અને પરફેક્ટ વ્યાખ્યા જે તમને પાઠ્યપુસ્તકમાં આપી હોય અને અહીંયાથી મેં જે કાંઈ તમને સમજાવેલી હોય એ રીતે તમારે વ્યાખ્યા આપવાની થાય. પછી વાત આવે છે વિભાગ સી એટલે કે 2 માર્ક્સના પ્રશ્નની. તો 2 માર્ક્સના પ્રશ્નમાં પણ અર્થ અને વ્યાખ્યા ને એવું બધું પૂછે છે. ઘણીવાર 2 માર્ક્સમાં એવો મોટો સવાલ પૂછાય કે એની અંદર 5 કે 7 મુદ્દા આવતા હોય, તો તમારે એની અંદર વાક્ય સ્વરૂપે એ તમામ મુદ્દા 5 કે 7 મુદ્દા આવતા હોય એ તમામ લખવાના થાય. વધીને તમારે 7 થી 9 લાઇનમાં એ 2 માર્ક્સનો સવાલ પૂરો કરવાનો રહે. ઘણીવાર એવું પૂછાતું હોય કે ખાલી વ્યાખ્યા 2 માર્ક્સમાં પૂછી હોય, તો તમારે વ્યાખ્યા લખવાની સંપૂર્ણ વ્યવસ્થિત, અને નીચે એનું એક ઉદાહરણ પણ સાથે મૂકી દેવાનું, એટલે તમને 2 માર્ક્સ મળે.
3 માર્ક્સના સવાલમાં માંગ્યા મુજબ તમારે જવાબ લખવાના થાય. જેવો પ્રશ્ન એવો તમારે આન્સર લખવો પડે. અમુક પ્રશ્ન એ 5-7 લાઇનમાં પણ 3 માર્ક્સમાં પૂછેલો હોય તો એના પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળે. પછી ભલે તે 3 કે 5 કે 7 લાઇનનો પ્રશ્ન હોય અને 3 માર્ક્સ હોય, છતાં પણ તમને પૂરા માર્ક્સ મળે. અને અમુક પ્રશ્ન 1 કે 1.5 પેજનો કે 2 પેજનો પણ થતો હોય તો 3 માર્ક્સમાં તમારે એટલો સવાલ પણ તેમાં લખવો પડે. પછી વાત આવે છે 5 માર્ક્સના સવાલની. તો 5 માર્ક્સનો સવાલ એ તમારે વિગતવાર એટલે કે મુદ્દાસર લખવો પડે. એટલીસ્ટ 2 થી 2.5 પેજનો એ સવાલ હોય એ રીતે તમને 5 માર્ક્સમાં પૂછેલો હોય. ઘણીવાર 1 કે 1.5 પેજનો સવાલ પણ તમને 5 માર્ક્સમાં પૂછે છે તો એના પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળતા હોય છે. સપોઝ કે તમને આપણે બીએમાં પહેલું જ યુનિટ ધંધાના લક્ષણો એવું સવાલ તમને 5 માર્ક્સમાં પૂછેલો કે ધંધાનો અર્થ આપી તેના લક્ષણો લખો. તો અહીંયા તમારે પહેલાં તો ટાઇટલ આપવાનું કે ધંધાનો અર્થ, પછી અર્થને તમારે વિગતવાર સમજાવવાનો, પછી ધંધાની વ્યાખ્યા ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાની, 1 કે 2 વ્યાખ્યા, પછી એના લક્ષણો, તમામ લક્ષણો એ વિગતવાર સમજાવવા પડે તો તમને 5માંથી 5 માર્ક્સ પૂરા મળે. તો આ રીતે તમારે એ 5 માર્ક્સનો સવાલ લખવાનો થાય. તો આ રીતે તમારે એ પેપર લખવાનું છે. હવે આપણે આપણા સિલેબસની આગળ વધારીએ તો જે રાખી મૂકેલી કમાણી અથવા તો નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો એનો અર્થ ભણીએ. કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધારે નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે. ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલી કમાણીનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. તેને નફાનું પુનઃરોકાણ કહેવામાં આવે છે. રિટેન અર્નિંગ અને ફ્લોટિંગ બેક ઓફ પ્રોફિટ. બરાબર. હવે રાખી મૂકેલી કમાણી જ્યારે કંપની એ નફો કરે છે, બરાબર, તો નિયમ એવો છે કે કંપનીની અંદર જે કાંઈ નફો થાય એ તેના જે શેર હોલ્ડરો છે, જેણે કંપનીના શેર ખરીદેલા, એ શેર હોલ્ડરોને તમારે ડિવિડન્ડ સ્વરૂપે એ નફો વહેંચી દેવાનો થાય. પણ કંપની ઘણીવાર એ તમામ નફો એ ડિવિડન્ડ તરીકે વહેંચશે નહીં. એમાંથી અમુક જે ભાગ છે એ પોતે ધંધામાં એ અનામત તરીકે સાઈડમાં મૂકી દેશે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગી થાય એટલા માટે, અને એ સાઈડમાં રાખેલા પૈસા એનો તે ધંધાને વધારવા માટે, ધંધાના વિકાસ માટે એનો ઉપયોગ કરે છે. બરાબર. ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા માટે રાખી મૂકેલી કમાણી છે એનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. તો આ છે રાખી મૂકેલી કમાણી. એટલે કે જે કાંઈ કંપનીનો નફો છે એનું પુનઃરોકાણ કરવાનું, એટલે કે એ નફાને ધંધાને વધારવા માટે ઉપયોગ કરવાનો. બરાબર. એટલે કે કમાણીમાંથી કમાણી કરવી, પૈસામાંથી પૈસો બનાવવો, એના જેવો ખ્યાલ અહીંયા પેલી ગુજરાતીમાં કહેવત છે કે પૈસો પૈસાને લઈ આવે. બરાબર. તો એ જ અહીંયા સિદ્ધ થાય છે. પૈસાને તમારે રોકવાના છે ફરીવાર, અને એમાંથી તમારે પૈસા બનાવવાના, બિઝનેસને વિકસાવવાનો છે. તો જે આ પૈસા તમે સાચવી રાખો છો, તમારી પાસે જે પૈસા છે એને સાચવીને તમે ફરીવાર તેનું પુનઃરોકાણ કરો છો, તો આ છે રિટેન અર્નિંગ, એટલે કે રાખી મૂકેલી કમાણી. અને એનું ધંધામાં ફરીવાર રોકાણ કરવામાં આવે છે, તેથી તેને નફાનું પુનઃરોકાણ પણ કહેવામાં આવે છે. હવે આના કેટલાક તમને ફાયદા આપેલા છે કે નફાનું પુનઃરોકાણ કરો તો તમને કેવા ફાયદાઓ થાય છે. પહેલો ફાયદો આપેલો છે કે મંદીના સમયમાં ઉપયોગી. બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી છે.
હવે જો અત્યારે થોડા પૈસા આપણે રાખી મૂકેલી કમાણી તરીકે સાઈડમાં રાખેલા હોય તો ભવિષ્યમાં જ્યારે મંદી આવે, બરાબર, નકારાત્મક ફેરફારો આવે, આ મંદીના સમયમાં આપણને આ પ્રાપ્તિ સ્થાન એટલે કે એ ખૂબ જ આપણને ઉપયોગી નીવડે છે. ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. ધંધાકીય એકમના વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી ભાવિ યોજનાઓનો અમલ કરવા માટે અને મૂડી મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી, બરાબર. કારણ કે ધંધામાં જો તમે પૈસા સાચવેલા હોય તો તમારે બહારથી ક્યાંય પૈસા ગોતવા જવા ન પડે. ભાવિ જે કાંઈ યોજનાઓ બહાર પાડવામાં આવે એના માટે તમને પૈસા ધંધામાંથી જ મળી રહે છે. જો તમે પૈસા સાચવેલા હોય તો નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. હવે તમે થોડા ઘણા પૈસા સાચવેલા હોય તો તમે લાંબા ગાળાની એવી કેટલીક મિલકતો છે એ તમે ખરીદી શકો છો, બરાબર, કે જેનું આયુષ્ય એ લાંબુ હોય. પછી સ્થિર ડિવિડન્ડ નીતિ. કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણી ઉપયોગી નીવડે. એટલે કે આ વર્ષે માનો કે કંપની નફો કરેલો તો એ અમુક જ ડિવિડન્ડ આપે, બધું ડિવિડન્ડ નહીં, દર વર્ષે અમુક ચોક્કસ ડિવિડન્ડ એટલે કે સ્થિર ડિવિડન્ડ એ કંપની આપે, બરાબર. તો આ રીતે એ રાખી મૂકેલ કમાણીનો ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. પછી છે બોજ મુક્ત મિલકતો. રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો ઉપર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી, બરાબર. રાખી મૂકેલી કમાણી છે એ માલિકીનું ભંડોળ છે, તેથી મિલકત ઉપર કોઈ બોજ જ નથી પડતો કે મિલકતને આપણે ગીરવે મૂકી હોતી નથી. એટલે કે આ જે છે એ બોજ મુક્ત મિલકત છે. ઉછીની મૂડી છે, બરાબર, એ પરત કરી શકાય છે. રાખી મૂકેલી કમાણી ઉછીની લીધેલી મૂડી પરત કરવા માટે ઉપયોગી. જો આપણે ઉછીના પૈસા કોઈ પાસેથી લીધા હોય તો આપણે જે આ નફો થાય એમાંથી એ પરત કરી શકીએ છીએ. પછી છે મૂડી પડતરમાં ઘટાડો. રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવામાં બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી કે મૂડી મેળવવામાં ખર્ચ કરવો પડતો નથી, તેથી મૂડી પડતરમાં ઘટાડો થાય. ધંધામાંથી જ આપણને મૂડી પ્રાપ્ત થાય છે, બરાબર. તેથી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણે પૈસા મેળવવાના હોતા નથી કે મૂડી મેળવવા ખર્ચ કરવો પડતો નથી. પછી છે માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી, બરાબર. માલિકીનું જ છે. શેર હોલ્ડરોને તો આપણે ડિવિડન્ડ આપીએ પછી જે નફો વધે એમાંથી એને જ આપણે સંગ્રહવાનો છે, એટલા માટે આપણે એના ઉપર વ્યાજ પણ ચૂકવવું પડતું નથી. તો આ હતું જે આપણું રાખી મૂકેલી કમાણી છે એના કેટલાક ફાયદાઓ. હવે આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ. તમારે વિદ્યાર્થીઓ જે એક્ઝામ ચાલી રહી છે તેને કારણે એ હોમવર્ક તો કંઈ આપતા નથી કે તમે પરીક્ષાનું વધુ ને વધુ વાંચો, બરાબર. અહીંયા તમને એક ફાયદો એ છે કે તમારી પાસે જે એપમાં, આપણી સ્કૂલની એપમાં એ તમામ વિડીયો અવેલેબલ છે. ક્યાંય પણ તમને જો ન સમજાય તો તમે એ વિડીયોને એ ફરીવાર જોઈને એનો ઉકેલ મેળવી શકો છો. કયા યુનિટની અંદર કયા પ્રશ્નમાં તમને નથી સમજાતું એ અનુસાર તમે એના જે તે બોક્સમાં જઈને એનો વિડીયો જોઈ શકો છો. તો આ તમારા માટે એક હકારાત્મક બાબત કહી શકાય. તો આ રીતે તમે ખૂબ જ સારી એવી તૈયારી કરો અને પરીક્ષામાં તમારું પરફોર્મન્સ એ ખૂબ સારું બતાવો તેવી હું અપેક્ષા રાખું છું. અને આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે, ત્યારે મર્યાદાઓ છે એની ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.